થેન્ક યુ. આવો આપણે પરમેશ્વરના વચનો તરફ જઈએ. આજે આપણે એક બહુ પાયાના વિષયને ફરીથી જોવા માંગીએ છીએ. ગયા વખતે જ્યારે આપણે ભેગા થયેલા ત્યારે મેં એક નાનો વિષય તમને કીધેલો, કચકચ ના કરીએ. બહુ મહત્વની વાત છે. આ બધા શિક્ષણો આપણે જીવનમાં ઉતારીએ જરૂરી છે, યાદ રાખીએ જરૂરી છે. અને આજે એવો જ એક બેઝિક વિષય હું તમારી પાસે લઈને આવ્યો છું, નવો જન્મ તારણ. આગળ પણ આપણે આના પર શિક્ષણ જોયેલું છે શરૂઆતમાં, પણ થોડાક અલગ દ્રષ્ટિકોણથી આજે જોઈશું. નવો જન્મ અને તારણ આ શું છે? બાઇબલ આપણને સમજાવે છે કે જો આપણે નવો જન્મ પામેલા નથી તો પરમેશ્વરના રાજ્યમાં આપણે જઈ શકતા નથી. નવો જન્મ એ એક પ્રકારની સ્વર્ગમાં જવાની એક ટિકિટ છે. નવો જન્મ એ મૃત્યુ બાદ પરમેશ્વરને મળવાની એક ટિકિટ છે. આ નવો જન્મ જે છે એ આ પૃથ્વી પર આપણે પ્રભુની કૃપામાં પામવાની જરૂર છે. અને માટે બાઇબલ કહે છે નવો જન્મ, તારણ, પાપોની માફી, આ દરેક બાબત પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. ને માટે એક વિષયને આપણે ફરીથી થોડો રિવાઇઝ કરવા માંગીએ છીએ. તમારે પોતાના જીવન સંબંધી એ ચેક કરવાની જરૂર છે કે તમને ચોક્કસ એ ખાતરી હોવી જરૂરી છે કે તમારો નવો જન્મ થયેલો છે. અસમંજસમાં ના રહો, કદાચ થયો હોય ના થયો હોય એવું નહીં. આપણો નવો જન્મ થયેલો હોવો જરૂરી છે. જો આપણે નવો જન્મ નથી પામેલા તો આપણે પરમેશ્વર સાથેના સંબંધમાં આવી શકતા નથી. આપણા પાપ માફ થતા નથી. આપણે મૃત્યુ બાદ પ્રભુ પાસે જઈશું કે નહીં જઈએ એની કોઈ ગેરંટી રહેતી નથી. અને માટે આ વિષય જે છે એની પર આપણે બેધ્યાન રહી શકતા નથી. પણ ઘણી બધી વખત આપણે એ સમજવાની જરૂર છે કે બહુ ઘણી બધી ગલત ફહેમીઓ હોય છે. એક વખત મેં એક જણને પૂછેલું, ભાઈ તમારો નવો જન્મ થયેલો છે? તો કે હા થયેલો છે. મેં કહું કેવી રીતે? તો કે સાહેબ પહેલા હું બીમાર હતો, કે આજે નથી. બસ કે મારો નવો જન્મ થઈ ગયો. તો કે પહેલા હું બીમાર હતો, હવે નથી, મારું તારણ થઈ ગયું. કોઈ એવું કે ભાઈ મારી પાસે પહેલા પૈસા નહોતા પણ કે હવે સારું છે કે પૈસા હોય છે. કે પહેલા કેવું હતું સાહેબ, પગાર આવે ને 10 જ દિવસમાં પગાર ખાલી થઈ જાય. હવે કે 25-30 દિવસ સુધી પગાર ચાલે છે. અમારો નવો જન્મ થયેલો છે. એટલે લોકો શું માને છે કે બીમારી જતી રહેવી, પૈસા આવવા, આ બધો નવો જન્મ છે. અમારી પ્રાર્થના પ્રભુ સાંભળી લે છે તો કે આ નવો જન્મ છે. અમે કોઈ મીટિંગમાં હાથ ઊંચો કર્યો તો કે એ નવો જન્મ છે. અમે કે ઉપવાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પહેલા ચર્ચમાં નહોતો જતો હવે જઉં છું, હું ધર્મ સંબંધી ગંભીર થઈ ગયો તો કે મારો નવો જન્મ થઈ ગયો. કોઈ કહેશે મેં તો સાહેબ બાઇબલ કોલેજ કરેલી છે, મારો નવો જન્મ થઈ ગયો છે. આપણે સમજવાની જરૂર છે બાઇબલ કોને નવો જન્મ કહે છે. મેં તમને કીધું આગળ પણ આપણે સમજ્યા છે, પણ આ વિષયને આપણે ફરીથી રિવાઇઝ કરીએ. અમુક લોકો ત્યારે નહીં હોય ને એની સાથે સાથે આપણે નવો દ્રષ્ટિકોણ પણ એક સમજવાની જરૂર છે કે ઈસુ આપણને બધાને એક ચેતવણી આપે છે. નિકોદેમસ જે ઈસુ પાસે આવે છે યોહાન 3:3 એ શાસ્ત્રી હતો, એ વચનોનો જાણકાર હતો, તેમ છતાં એનો નવો જન્મ નહોતો થયેલો. હજી કેટલા બધા એવા લોકો છે બાઇબલ જાણે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે નિબંધ લખી શકે છે, ચર્ચમાં જાય છે, દાન આપે છે, ક્વાયરમાં પ્રેક્ટિસ કરે છે, પણ એમના જીવનમાં બદલાણ નથી આવ્યું. કેમ? કારણ કે નવો જન્મ નથી. આપણે આજે સમજવા માંગીએ છીએ નવો જન્મ શું છે. ઓકે, મેં તમને કીધું નવો જન્મ એટલે પાપોની માફી, નવો જન્મ એટલે સ્વર્ગની ટિકિટ. અને કઈ રીતે મેળવવી એમાં આપણે આજે આગળ વધવા માંગીએ છીએ. સમજો, પહેલી બાબત જે આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એ છે ઈસુને માલિક બનાવો.
જો આપણે નવો જન્મ પામવા માંગીએ છીએ તો એક રસ્તો છે, એ છે ઈસુને પોતાના વ્યક્તિગત જીવનમાં આપણે રાજ કરવા દેવાનું છે. ઘણા બધા લોકો કેવા છે, પોતાના જીવનમાં ઈસુને સ્થાન આપે છે પણ રાજ નથી કરવા દેતા, માલિક નથી બનવા દેતા, એના હાથમાં પોતાનું જીવન નથી સોંપતા. સોંપે છે, પાછા લઈ લે છે. અમુક લોકો એવા પણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે પણ પછી શું કરે, પાછો એ જીવન ઈસુના હાથમાંથી લઈ લે. થોડાક નિર્ણયો પોતાની મરજીથી કરે, થોડાક નિર્ણયો પ્રભુની મરજીથી કરે. સમાધાનકારી વલણ આપણે સમજવાની જરૂર છે. નવો જન્મ એટલે વ્યક્તિગત જીવનમાં ઈસુને રાજ કરવા દેવું. તમે પોતાની જાતને પ્રશ્ન પૂછો, શું તમારા જીવનના નિર્ણયો પ્રભુ લે છે કે તમે લો છો? શું તમે પોતાના જીવનના નિર્ણયો વચન આધારિત લો છો કે નથી લેતા? તમારે ક્યાં ઘર લેવું છે, તમારે કેવી નોકરી કરવી છે, તમારે કેવા લોકો જોડે સંબંધ રાખવો છે, તમારે કઈ રીતે જીવનમાં આગળ વધવું છે, પ્રભુનું તેડું પૂરું કરવું છે, આ બધી બાબતોનો જવાબ બાઇબલમાં છે. અને પ્રભુ ચાહે છે આપણે બાઇબલ આધારિત નિર્ણયો લઈએ. આજે કેવું થઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ પાપી છે, તો એકચ્યુઅલી પાપી વ્યક્તિને શેની જરૂર છે? પાપી વ્યક્તિને પાપોની માફીની જરૂર છે. પાપી વ્યક્તિને ન્યાયીપણાની જરૂર છે. પાપી વ્યક્તિને પ્રભુ સાથેના સંબંધની જરૂર છે. એની જગ્યાએ કહેવામાં શું આવે છે? તું પાપી છે, પ્રભુમાં આવ, તને આશીર્વાદ મળશે. પ્રભુમાં આવ, તને સફળતા મળશે. તારું લગ્ન નહીં થયું, થઈ જશે. સમજો, તું પ્રભુમાં નથી તો એક કામ કર, પ્રભુમાં આવી જા, તારું અટકેલું કામ થઈ જશે. સમજો, કોઈ પણ પાપી આવું જ ચાહે છે, મને પૈસા મળે, મને આશીર્વાદ મળે, મને સફળતા મળે, ત્યારબાદ મેં મારા જે ખોટા કામો છે એમાં કોઈ કંઈ બોલે નહીં, બરાબર છે, મારું બધું જે ફેમિલી બગડેલું છે હરખું થઈ જાય, બીમારી જતી રહે. કોઈ પણ પાપી વ્યક્તિ આવું જ ચાહે છે. પણ એકચ્યુઅલી પાપી વ્યક્તિને જરૂર શેની છે? પાપી વ્યક્તિને જરૂર છે પાપોની માફીની. પાપી વ્યક્તિને જરૂર છે કે ભાઈ એના જીવનમાં એક પ્રકારની આત્મિક સલામતી આવે. પાપી વ્યક્તિને જરૂર છે એનો દેવ સાથેનો સંબંધ મજબૂત થાય. પાપી વ્યક્તિને જરૂર છે મૃત્યુ બાદ એ પ્રભુ સાથે જાય. હમણાં પૃથ્વી પર છે તો પ્રભુ સાથે ચાલે. નવો જન્મ આ છે કે જ્યાં વ્યક્તિ જે છે એ પોતાના જીવનમાં ઈસુને માલિક બનાવે છે અને વચનો આધારિત એ પોતાના જીવનના નિર્ણયો કરે છે. આજે મારી દીકરી મને એક પ્રશ્ન પૂછતી હતી કે પપ્પા, કોઈ વ્યક્તિ નવો જન્મ પામે પણ બાઇબલ ના વાંચે તો પછી મેં એને કીધું કે બેટા, એનું મન જે છે એ જૂનું ને જૂનું જ રહી જાય. એનું મન નવું થવું જરૂરી છે. એને કેવી રીતે થાય છે? વચનો વાંચવાથી થાય છે. આપણે આપણા જીવનમાં ઈસુને માલિક બનાવવું એટલે ઈસુના વચનોને માલિક બનાવવા. આપણા જીવનમાં જ્યાંથી આપણે નિર્ણય લઈએ છીએ એ જગ્યા પર, એ સીટ પર ઈસુ ખ્રિસ્તને બેસાડવા એ નવો જન્મ છે. શું તમે એવું કહી શકો છો પોતાના જીવનમાં કે તમે તમારા હૃદયમાં, તમે તમારા નિર્ણય લેવાની સીટ પર ઈસુ ખ્રિસ્તને બેસાડેલા છે? જો તમે એવું નથી કહી શકતા તો પછી તમારે ચેક કરવાની જરૂર છે, શું તમે નવો જન્મ પામેલા છો કે નહીં. કારણ કે જો તમે નવો જન્મ પામેલા છો તો હું તમને કહીશ કે તમારા જીવનના નિર્ણયો પવિત્ર આત્મા દ્વારા દોરાયેલા હશે. તમારા જીવનના નિર્ણયો વચનો દ્વારા અસર પામેલા હશે. જેમાં તમારું હૃદય તમને ના કહેતું હશે એવા નિર્ણયો તમે નહીં લો. વચનમાં વાંચ્યા બાદ નિર્ણયો લેતા પહેલા તમને પ્રભુનો વિચાર આવશે. પાપ કરતા પહેલા
પ્રભુનો વિચાર આવશે, પ્રભુની બીક લાગવી જોઈએ. જો આવું નથી તો આપણે નવો જન્મ પામેલા નથી. માટે હું તમને આજે એક મૂલ્યાંકન કહેવા માંગુ છું. નવો જન્મ શું છે? ઈસુને માલિક બનાવવું. શું તમે ખાતરી સાથે કહી શકો છો કે તમે ઈસુને માલિક બનાવ્યા છો? જો આજે તમે પૂછશો કોઈને, શું તમે પ્રભુમાં માનો છો? બધા કહેશે હા, અમે ઈસુમાં માનીએ છીએ. બીજો પ્રશ્ન એ પૂછવાની જરૂર છે, શું તમે ઈસુમાં ચાલો છો? તમે ઈસુમાં માનો છો ખરા, પણ શું તમે ઈસુમાં ચાલો છો? ઈસુની ચાલવાની વાત જે છે, ઈસુમાં ચાલવાની વાત છે, એ વચન અને શિષ્યપણા સાથે જોડાયેલી છે. જો આપણે વચનમાં ચાલીએ છીએ, જો આપણે કિંમત ચૂકવવા તૈયાર છે, જો આપણે શિષ્ય બનેલા છે, તો પછી સ્પષ્ટ રીતે આપણો નવો જન્મ થયેલો છે. નિકોદેમસ જૂનો કરાર જાણતો હતો, પણ એનો નવો જન્મ નહોતો થયો. એવી જ રીતે આજે ઘણા બધા લોકો બાઇબલ જાણે છે, વચનો જાણે છે, પણ એમનો નવો જન્મ નથી થયેલો. કેમ? કારણ કે એ લોકો પોતાના જીવનમાં ઈસુને માલિક બનાવીને બેઠા નથી. બસ એમણે પોતાના જીવનમાં ઈસુ ખ્રિસ્તને એક ખૂણામાં કોઈ સ્થાન આપેલું છે. ઈસુ ખ્રિસ્ત એમના જીવનના ભગવાન છે, માલિક નથી. માટે હું તમને જે કહેવા માંગુ છું, એક મૂલ્યાંકન કરતા રહેજો પોતાના જીવનનું. આજનો મેસેજ પેલા સર્વિસિંગ જેવો છે. ગાડી તમે 1-2 વર્ષ ચલાવો, પછી શું કરવી? સર્વિસ કરાવવી પડે. સર્વિસમાં શું કરે? બોનેટ ખોલે, ધુએ, ઓઇલિંગ કરે, પછી બધું જ્યાં જ્યાં ઓઇલ બાજી ગયું એને બ્રશથી સાફ કરે, બધો કચરો કાટ બાટ હોય એને બધું કાઢે. પછી તમે પાછી ગાડી ચલાવો તો એકદમ હલકી થઈ જાય. થોડુંક એક્સિલેટર આપો, ગાડી બરાબર ભાગવા માંડે, એસી બરાબર કામ કરવા માંડે, ગાડી નવી જેવી થઈ જાય. આપણને પણ આવા જ અનુભવની ને આવા શિક્ષણની જરૂર છે. હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, પોતાના જીવનમાં ચેક કરતા રહો, ભાઈ તમે ઈસુને માલિક બનાવેલા કોઈ સમયે, આજે બનાવેલા છે? આજે તમે કહી શકો છો ઈસુ મારો માલિક છે? જો નથી તો હું કહું કે ભાઈ આજે તમારી ગાડીની સર્વિસિંગ કરો. કે બીજો મુદ્દો જે તમને કહેવા માંગુ છું, નવો જન્મ એટલે શું? પરમેશ્વરના કુટુંબના સભ્ય બનવું. નવો જન્મ શું છે? નવો જન્મ એ છે કે જ્યાં આપણે પરમેશ્વરના કુટુંબના સભ્ય બનીએ છીએ. સમજો, હું આ શરીરમાં છું, તો મારી સરનેમ છે રોહન પટેલ, તો હું પટેલ કુટુંબમાં જન્મ્યો છું. હું શરીરમાં જન્મેલો છું. હવે મારે આત્મામાં જન્મવાની જરૂર છે. હું પહેલા જન્મ્યો શરીરમાં, હવે મારે જરૂર છે આત્મામાં જન્મવાની. આત્મામાં જન્મવું એ જ છે નવો જન્મ. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભાઈ અમારા ભારત દેશમાં મુકેશ અંબાણી એક બહુ ધનાઢ્ય વ્યક્તિ છે. એટલું બધા ધનાઢ્ય છે કે ભાઈ એમણે બહુ ઊંચું ને આલીશાન પોતાનું એક બિલ્ડિંગ, પોતાનું એક ઘર બનાવ્યું છે. હવે તમે વિચાર કરો કે જો એ મુકેશ અંબાણીના કુટુંબમાં મારે જન્મ લેવો હોય, મુકેશ અંબાણીનું પૈસા મને જોઈતા હોય, તો મારે શું કરવું જોઈએ? જો મુકેશ અંબાણીની જાયદાદ મને જોઈતી હોય તો મારે શું કરવું જોઈએ? મને ના મળી શકે. મને મુકેશ અંબાણીની જાયદાદ ત્યારે જ મળે જો એના કુટુંબમાં હું જન્મ લઉં. જો મુકેશ અંબાણીના કુટુંબમાં મારો જન્મ થાય તો જ મને મુકેશ અંબાણીની જાયદાદ મળી શકે છે. એવી જ રીતે સમજો, સ્વર્ગ કોનું છે? સ્વર્ગ પિતા, પુત્ર અને પવિત્ર આત્માનું છે. એક કુટુંબ છે. પિતા, પુત્ર, પવિત્ર આત્માનું એક કુટુંબ છે. એ કુટુંબનું એ સ્વર્ગ છે. અને જો મને સ્વર્ગ જોઈએ છે તો મારે આ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના કુટુંબમાં જન્મ લેવાની જરૂર છે. અને જ્યારે એ કુટુંબમાં મારો જન્મ થશે ત્યારે મારો નવો જન્મ થશે, ત્યારે મને સ્વર્ગ મળશે. હું પટેલ કુટુંબમાં જન્મ્યો તો મને પિતા, પુત્ર અને પવિત્ર આત્માનું સ્વર્ગ નહીં મળે, કારણ કે એ કુટુંબનો હું સભ્ય બન્યો જ નથી. પણ જ્યારે હું મારા જીવનમાં, બરાબર છે, હું મારા જીવનમાં નવો જન્મ પામું છું અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના કુટુંબમાં જન્મું છું, તો પછી જે એમનું છે મારું છે. બાઇબલ એવું કહે છે, ઈસુ ખ્રિસ્તના બીજ દ્વારા તમારો જન્મ થયેલો છે.
તો વિચાર કરો, ઈસુ ખ્રિસ્તના બીજમાં પાપ છે? નથી. તો તમારામાં પણ ના હોવું જોઈએ. ઈસુ ખ્રિસ્તના બીજમાં બીમારી છે? નથી. તો પછી તમારા જીવનમાં પણ ના હોવી જોઈએ. ઈસુ ખ્રિસ્તનું જીવન ન્યાયી હતું, ઈસુ ખ્રિસ્તનું બીજ ન્યાયી હતું, તો તમારા જીવનમાં પણ ન્યાયીપણું દેખાવું જોઈએ. ઈસુ ખ્રિસ્તના બીજમાં પ્રેમ, આનંદ, શાંતિ, ભલાઈ, સહનશીલતા, માળોપણું, નમ્રતા, સંયમ, આ બધા ફળો છે, તો તમારા જીવનમાં પણ હોવા જરૂરી છે. આપણે એ સમજવાની જરૂર છે કે ઈસુ ખ્રિસ્તના બીજથી જો આપણો નવો જન્મ થયેલો છે, તો ઈસુ ખ્રિસ્તના બીજમાં જે કંઈ હતું એ બધું આપણામાં દેવે મૂકેલું છે. ઈસુ ખ્રિસ્ત ચમત્કાર કરતા હતા, તમારા જીવન માટે પણ પ્રભુએ ચમત્કાર રાખ્યો છે. ઈસુ ખ્રિસ્તના જીવનમાં પરાક્રમ હતું, ઈસુ ખ્રિસ્તના બીજમાં પરાક્રમ હતું, તમારા માટે પણ પરાક્રમ રાખેલું છે. ઓકે, સો પરમેશ્વરના કુટુંબમાં જન્મવું જરૂરી છે. તમે શાહ, બરાબર છે, તમે પટેલ, તમે સોલંકી, બરાબર છે, અલગ અલગ એમાં તમે જન્મ્યા હશો, પણ તમારે પૂછવાની જરૂર છે કે શું તમે પરમેશ્વરના કુટુંબમાં જન્મ્યા છો? તમે મીટિંગ અટેન્ડ કરો છો, પ્રેઝ ધ લોર્ડ. ચર્ચમાં જાઓ છો, પ્રેઝ ધ લોર્ડ. દાન આપો છો, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરાવતા આવડે છે, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ વાંચો છો, પ્રેઝ ધ લોર્ડ. મારો પ્રશ્ન એ છે, શું તમે નવો જન્મ પામ્યા છો? ખાતરી છે કે જો ખાતરી નથી, તમને કહેવા માંગુ છું, પ્રભુ પાસે જાઓ, પ્રભુને કહો, પ્રભુ મને ખાતરી આપો. હું બીકમાં રહેવા નહીં માંગતો, હું હાનામાં રહેવા નથી માંગતો. મારે પ્રભુ એવો વ્યવહાર જોઈએ છે જે મને મહેસૂસ કરાવે, પ્રભુ તમે મારા પાપ માફ કર્યા છે, હું નવો જન્મ પામેલો છું. આ બાબત તમારે માંગવી પડશે. સમજો, આ બાબત તમારે માંગવી પડશે. ઘણા લોકો એવા હોય છે, મરણ પથારીએ પણ એમને ખબર નથી હોતી અમે નવો જન્મ પામ્યા છે. શું તમે પોતાના જીવન સાથે એટલું મોટું રિસ્ક લેશો? શું તમે એટલો મોટો ચાન્સ લેશો? આપણે કશે જવાના હોય 200 કિલોમીટર દૂર, તોય ચેક કરી લઈએ છે ગાડીના ટાયરમાં હવા છે કે નહીં. તો તમે વિચાર કરો કે આ પૃથ્વી પરના જીવન પછી તમારે જે બીજા જીવનમાં જવાનું છે, ત્યાં તમે અડધા કાચા ને અડધા પાકા હો, એવું ચાલશે? એવું નહીં ચાલે. બધા કામ છોડીને હું તમને કહેવા માંગુ છું, તમે આજે રાત્રે વિચાર કરો કે શું તમે નવો જન્મ પામેલા છો? પરમેશ્વરના કુટુંબના તમે સભ્ય બન્યા છો? હવે છે ને, ત્રીજી ને છેલ્લી વાત કહેવા માંગુ છું, નવો જન્મ શું છે? નવો જન્મ જે છે એ છે પરમેશ્વરની નજરમાં ન્યાયી બનવું. નવો જન્મ શું છે? પરમેશ્વરની દ્રષ્ટિમાં સાચા બનવું, ખરા બનવું. ન્યાયી એટલે એવો વ્યક્તિ જે પરમેશ્વરની સામે સાચો છે, ખોટો નથી. ન્યાયી વ્યક્તિ એટલે એવો વ્યક્તિ જેનામાં પરમેશ્વરને કોઈ દોષ માલુમ પડતો નથી. નૂહ ન્યાયી વ્યક્તિ હતો, યુસુફ ન્યાયી વ્યક્તિ હતો, અયુબ ન્યાયી વ્યક્તિ હતો, દાનિયેલ ન્યાયી વ્યક્તિ હતો. એમનામાં પ્રભુને કોઈ દોષ માલુમ પડ્યો નહીં. તો હું તમને જે સમજાવવા માંગુ છું, નવો જન્મ કઈ રીતે થાય છે? પરમેશ્વરની નજરમાં ન્યાયી બનવાથી. કેવી રીતે બનશો? પસ્તાવો કરવાથી. સમજો, આપણે આગળ પણ સમજી ગયા છે પસ્તાવો શું છે. પરમેશ્વરના ભયમાં આવવું, પરમેશ્વરની બીકમાં આવવું, પાપનું પુનરાવર્તન બંધ કરવું, પ્રભુની પાસે વ્યક્તિગત રીતે જવું, પોતાના પાપોની વ્યક્તિગત રીતે માફી માંગવી. યહૂદા ઇસ્કારિયોત, આપણે જાણીએ છીએ એણે શું કર્યું? જે પણ ઈસુને વેચી દીધેલા જે સિક્કા હતા એ બધા જઈને પાછો આપી આવ્યો. એટલું બધું એને દુઃખ થયું, પણ એનું દુઃખ પસ્તાવામાં ના બદલાયું. એણે જઈને ઈસુની વ્યક્તિગત રીતે માફી માંગવાની હતી. પ્રભુ, મેં તમને વેચી દીધા, એના બદલ મને માફ કરો. આપણે સમજવાની જરૂર છે, શું તમે પ્રભુ પાસે વ્યક્તિગત રીતે ગયા છો ખરા? તમને શું એવું યાદ છે
કે ભાઈ મેં પ્રભુ પાસે જઈને માફી માંગી છે મારા પાપોની. જો તમને યાદ નથી, હું તમને કહેવા માંગુ છું, આજે માંગી લો. પ્રભુને બાબતમાં કોઈ પણ રીતે ચાન્સ લેતા નહીં, કોઈ પણ રીતે જોખમમાં રહેતા નહીં. સમજો કંઈક એવું ના થઈ જાય કે તમારો પ્રભુ પાસે જવાની વાતમાં જ કંઈક લોચો વાગી જાય. દેવે મૂસાને કીધું, મૂસા તું જા, ખડકને કે પાણી કાઢે. અને મૂસાએ શું કર્યું? ત્યાં જઈને ખડકને કહેવાનું હતું, ખડક પાણી કાઢતે. એને બદલે તો શું થયું? મૂસાએ જઈને ત્યાં 2 વાર લાકડી મારી. અને શું થઈ ગયું? આ ઘટનાને લઈને કનાન જવામાં લોચો વાગી ગયો. પંગા આ ગયા, એવું કે ને હિન્દીમાં કે પંગા પડ ગયા, પંગા આ ગયા, એટલે લોચો વાગી ગયો. શું થઈ ગયું? હવે કનાન ના જવાય, આ ભૂલ કરી. એમાં તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં પણ જો તમે પસ્તાવો નથી કર્યો, પ્રભુની પાસે તમે વ્યક્તિગત રીતે માફી માંગવા ગયા નથી પોતાના પાપોની, એવું ના થઈ જાય કે છેલ્લે દાડે એમાં લોચો ઊભો થઈ જાય. કે બહુ ગંભીર વાત હું તમને કહી રહ્યો છું. ઘણા બધા લોકો, ઘણીવાર પાસ્ટર કેવું કરે, શિક્ષણ આપે સ્ટેજ પરથી, તો પ્રભુએ આપણા પાપ માફ કર્યા છે. પાસ્ટર ના કર્યા હશે, પાસ્ટરે માફી માંગી હશે, પછી જેટલા લોકો સાંભળે છે બધા એવું માન લે કે અમારા થઈ જ ગયા ને હવે પાસ્ટર કહે છે તો. નહીં, એ આપણે વ્યક્તિગત રીતે પ્રભુ પાસે જઈને માફી માંગવી જરૂરી છે. જ્યારે પણ તમને તમારા જીવનમાં એવું લાગે છે કે તમારાથી કંઈ ખોટું થઈ રહ્યું છે, પસ્તાવો એક જીવન શૈલી છે. ઈસુના લોહીથી પોતાની જાતને ધોવો. બાપ્તિસ્મા શું છે? બાપ્તિસ્મા આપણે પાણીમાં લઈએ છીએ, પણ પાણી એક સંકેત છે ઈસુના લોહીનો. આપણે ઈસુના લોહીમાં ડૂબીએ છીએ. તમને જે સમજાવવા માંગુ છું, નવો જન્મ કઈ રીતે થાય છે? ભાઈ, પસ્તાવો કરવાથી. પોતાના જીવનમાં પ્રભુ જ્યારે તમારા જીવનમાંથી પાપનું મૂળિયું ઉખેડે અને ન્યાયપણાનું મૂળિયું નાખે, ત્યારે શરૂઆત થાય છે. માટે હું 3 બાબતો તમારી સાથે શેર કરવા માંગુ છું. નવો જન્મ, પાપોની માફી, તારણ શું છે? ભાઈ, સ્વર્ગની ટિકિટ છે. એ સ્વર્ગની ટિકિટ છે. એમને એમ નહીં મેળ પડવાનો. પ્રભુએ એક શરતો રાખી છે કે 3 રીતે આપણને આ પાપોની માફી મળે છે. પહેલી બાબત મેં કીધી, ઈસુને તમારે વ્યક્તિગત જીવનમાં માલિક બનાવવા પડશે. ઈસુ તમારા જીવનમાં છે જ, સમજો. નહીં હોય એવું નહીં તો તમે મીટિંગમાં છો, પણ તમે શું ઈસુને કેન્દ્ર સ્થાને રાખેલા છે? ઈસુ તમારી જહાજના કપ્તાન છે કે પછી પેસેન્જરની જેમ જ બેહાડેલા છે? જો કેપ્ટન હશે ઈસુ તમારા શિપના તો વાંધો નહીં, પણ જો પેસેન્જરની જેમ તમે એને રૂમમાં બેસાડી રાખ્યા છે તો નહીં ચાલે. પોતાના જીવનમાં ઈસુને માલિક બનાવો. આમ તેમ છે, ખૂણામાંથી કેન્દ્ર સ્થાને લઈ આવો. બીજી બાબત મેં કીધી, પરમેશ્વરના કુટુંબના સભ્ય બનવું. શું તમે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના કુટુંબના સભ્ય બન્યા છો? બાકી શું થશે? મુકેશ અંબાણી તમને દાન આપી દેશે 1,50,000, પણ તમને એની જાયદાદ નહીં આપે, એ તો એના છોકરાને જ આપશે. એવી જ રીતે પ્રભુ પણ, તમે નવો જન્મ નથી પામેલા તોય કદાચ તમારી પ્રાર્થના એકવાર સાંભળી લે, પણ સ્વર્ગ નહીં આપે. યાદ રાખજો, એ એને જ આપે છે જે એના બાળકો છે. બાઇબલ શું કહે છે? જેટલા એના આત્માથી દોરાય છે એટલા જ દેવના દીકરા છે. પરમેશ્વરના કુટુંબના સભ્ય બનવું. અને ત્રીજી બાબત મેં તમને કીધી, પરમેશ્વરની દ્રષ્ટિમાં ખરો પસ્તાવો. જો તમે વારંવાર પાપમાં પડ્યા કરો છો, તો હું તમને કહેવા માંગુ છું, તમને તમારા જીવનમાં એક પ્રોપર ખરા પસ્તાવાની જરૂર છે.
અમુક લોકો આજે કેવું ખોટું શિક્ષણ આવ્યું છે. તમને જે વાત સમજાવવા માંગુ છું કે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ શું કે પ્રભુ અમને પ્રેમ કરે છે. એક વ્યક્તિ, કોઈ વ્યક્તિ, રસ્તા પરનો વ્યક્તિ મને એવું પૂછે, હા તમને પોઈન્ટ સમજાવું છું. રસ્તા પરનો વ્યક્તિ મને એવું પૂછે કે શું પ્રભુ મને પ્રેમ કરે છે, તો હું શું કહું? હું એવું કહીશ કે હા, તને પ્રેમ કરે છે. શું? હા ભાઈ, તને પ્રેમ કરે જ છે. તો પછી એ વ્યક્તિ એવું કહે છે મને કે બસ આટલું જ મહત્વનું છે. શું? બસ આટલું જ જોઈએ. આપણે સમજવાની જરૂર છે કે પ્રભુ મને પ્રેમ કરે છે એટલે હું બચી જઈશ એવું નથી. ધ્યાન રાખજો. પ્રભુ મને પ્રેમ કરે છે એટલે હું ન્યાય શાસનથી બચી જઈશ એવું નથી. બાઇબલ કહે છે જે કોઈ ખ્રિસ્તમાં છે એમને દંડાજ્ઞા નથી. એવું નથી લખ્યું જેને પ્રભુ પ્રેમ કરે છે એમને કોઈ સજા નથી, એવું નથી લખ્યું. સમજો, મારી દીકરી છે રિહાના, એને હું પુષ્કળ પ્રેમ કરું છું, પણ માનો કે કાલે ઉઠીને કોઈનું ખૂન કરી નાખે છે, તો હવે ભલે ને ગમે એટલો હું પ્રેમ કરતો હોઉં, પણ એને સજા તો થશે જ. મારો પ્રેમ એને સજામાંથી બચાવી નથી શકતો. એવી જ રીતે સમજો કે જ્યારે પ્રભુ આપણને બધાને પ્રેમ કરે છે, પણ જેણે પસ્તાવો નથી કર્યો એને પ્રભુ સજામાંથી બચાવી શકતા નથી. એની પર પછી સજા, ન્યાય શાસન આવવાનું જ છે. માટે આ બાબત સંબંધી વિચાર કરો કે શું તમે નવો જન્મ પામેલા છો? તમને પૂરેપૂરી ખાતરી છે કે પછી તમે કોઈક ને કોઈક પ્રકારના અંદાજામાં જ છો? તમે બાઇબલ વાંચતા હશો, મીટિંગમાં જતા હશો, સારા સંબંધો હશે, તમારું સર્કલ પણ ક્રિશ્ચન હશે, પણ શું તમે પ્રભુને જીવન સોંપ્યું છે? શું તમે વ્યક્તિગત રીતે પાપોની માફી માંગી છે? કે બસ એવી તમારી ધારણા છે કે ભાઈ આમ તો મારા પાપમાં, આમ તો સાહેબ મમ્મી બાપ્તિસ્મા તો લીધેલું જ ને. એક વ્યક્તિને મેં પૂછ્યું કે સાહેબ તમે નવો જન્મ પામેલા છો? તો એ વ્યક્તિએ મને શું જવાબ આપ્યો કે ભાઈ હું તો 4 પેઢીથી ખ્રિસ્તી છું. શું કે? હું તો 4 પેઢીથી ખ્રિસ્તી છું કે. એટલે મેં કહ્યું ના, મેં તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે નવો જન્મ પામ્યા? એ પ્રશ્ન જ ના સમજ્યા. એમણે મને શું જવાબ આપ્યો? હું તો કે 4 પેઢીથી ખ્રિસ્તી છું. સમજો, ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. આપણે જન્મજાત ખ્રિસ્તી નથી હોતા. આપણે જોઈએ છે કે પાઉલ, જેના ખ્રિસ્તી જીવનની શરૂઆત થઈ, એ જૂના કરારને જાણનાર હતો. જૂના કરારના વચનોમાં એનો વિશ્વાસ હતો. બહુ જનૂની હતો, અભ્યાસી હતો, શાસ્ત્રી હતો, જ્ઞાની હતો, પણ ઈસુ જોડે એની મુલાકાત થઈ નહોતી. અને જ્યારે ઈસુ જોડેની મુલાકાત થઈ ત્યારે ખ્રિસ્તી જીવન શરૂ થયું. કે જ્યારે આપણે જો દમસ્કના માર્ગ પર જ્યારે એ ઈસુ ખ્રિસ્તને મળ્યો, ઈસુ ખ્રિસ્ત જોડે એના એક સાક્ષાત્કાર થયો, એને વાણી સંભળાય કે બી ગયો, બેભાન થઈ ગયો. આ જે ઘટના બની પછી ખ્રિસ્તી જીવનની શરૂઆત થઈ. સમજો, તમારા જીવનમાં પણ ખ્રિસ્તી જીવનની શરૂઆત થવી જરૂરી છે. આપણે પહેલેથી ખ્રિસ્તી નથી હોતા. આપણે પેઢીઓથી ખ્રિસ્તી નથી. ખ્રિસ્તી જીવનની શરૂઆત થાય છે. કોઈ પણ વ્યક્તિ છે એ કંઈ જન્મથી પરણેલું થોડું હોય. કોઈ એક ચોક્કસ સમયે એનું મેરેજ થાય છે. મેરેજ થયા બાદ લગ્ન જીવન શરૂ થાય છે. એવી જ રીતે ખ્રિસ્તી જીવનની પણ શરૂઆત થાય છે. અને એ ખ્રિસ્તી જીવનની શરૂઆત જે છે એ આ પસ્તાવાની થાય છે, તારણથી થાય છે. તો 3 બાબતો ધ્યાનમાં રાખો. પોતાના જીવનમાં ઈસુ ખ્રિસ્તને માલિક બનાવો. સ્પષ્ટ રીતે વચનોથી નિર્ણય લો પોતાના જીવનમાં. એવું નહીં કે આપણે રવિવારિયા ખ્રિસ્તી નથી, આપણે 7 દિવસના ખ્રિસ્તી છે. બીજી બાબત,
પરમેશ્વરના કુટુંબ સાથે તમારું જોડાણ, પરમેશ્વરના કુટુંબના સભ્ય બનો. ત્રીજી બાબત મેં કીધેલી એ છે પરમેશ્વરની દ્રષ્ટિમાં શોભે એવો પસ્તાવો કરો અને પસ્તાવાને લગતા ફળ પેદા કરો. બરાબર છે? તમારા અને મારા જીવનમાં પસ્તાવાને લગતા ફળો દેખાવા જોઈએ. કે મેં તમને નાનું શિક્ષણ આપ્યું, આગળ પણ આપેલું છે, પણ થોડુંક મેં રિવાઇઝ કર્યું. મેં તમને કીધું એક સર્વિસિંગની જેમ કે ભાઈ, શું તમે આજે પણ એ ખાતરીમાં છો કે રાત્રે મરી ગયા તો બીજે દાડે તમે પ્રભુ પાસે જશો? જો તમે એ ખાતરીમાં નથી, સૌથી પહેલા એ ખાતરી મેળવવાની છે. કે આવો પ્રાર્થના કરીએ. અને જો તમને એ ખાતરી નથી તો હમણાં પ્રાર્થનામાં ગંભીર બનો. હું એ રીતની પ્રાર્થના કરાવું છું કે જો તમે પસ્તાવો નથી કર્યો તો પવિત્ર આત્મા તમને પસ્તાવો કરવાની કૃપા આપે. તમે ઈસુને માલિક નથી બનાવ્યા તો માલિક બનાવવાની કૃપા આપે. જો તમને ખાતરી નથી કે તમે નવો જન્મ પામેલા છો તો પ્રભુ તમને એ પ્રકારની ખાતરીને વિશ્વાસ આપે. તમારી અંદર પવિત્ર આત્માનું હલનચલન થાય. આ કોઈ શિક્ષણ આપવાથી નહીં થઈ જતું, પણ શિક્ષણ તમને મદદ કરે છે પ્રભુ જોડે એક સંબંધમાં આવવા માટે. કે આવો પ્રાર્થના કરો. હાલેલુયા. પ્રભુ પિતા, આ સમયે તમારી હજુરમાં આવીએ છીએ અને જેટલા પણ લોકોએ પ્રભુ આજે તમારું વચન સાંભળ્યું એ દરેક વ્યક્તિના જીવન ઉપર અમે પ્રભુ તમારા પવિત્ર આત્માનું એક હલનચલન અને એક દરમિયાનગીરી આ સમય માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પવિત્ર આત્મા દેવ, તમે એમને સ્પર્શ કરો. એમના હૃદયને, એમના વિચારોને, એમના મનના નવીનીકરણને પ્રભુ એક નવી દિશાથી ભરો. પ્રભુ આજે તમારા પવિત્ર આત્માનું આચ્છાદાન અમે દરેક વ્યક્તિ પર આ સમયે કબૂલ કરીએ છીએ. પ્રભુ, ઘણા એવા લોકો છે કે જે લોકો વર્ષોથી બાઇબલ વાંચે છે, ચર્ચમાં આવે છે, પ્રભુ ભોજન પણ લેતા હશે, બાપ્તિસ્મા પણ પામ્યા હશે, દાન પણ આપતા હશે, કોઈ પ્રકારનો વિશ્વાસ પણ કરતા હશે. પણ પ્રભુ, જો એ લોકોના જીવનમાં પાપોની માફી જો તેઓ નથી પામ્યા તો પ્રભુ આજે એમના હૃદયમાં એ પાપોની માફીની એક જરૂરિયાત તમે પેદા થવા દો. જેટલા પણ લોકો છે દરેક વ્યક્તિના હૃદય ઉપર પ્રભુ તમે ખટખટાવો એવી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે એ લોકોના મન, હૃદયોને એક સાથે પ્રભુ કબજામાં લો. પ્રભુ, એમના વિચારોમાં આજનું શિક્ષણ પ્રભુ દરમિયાનગીરી કરે અને પ્રભુ એમને સમજાય કે પાપોની માફીની જરૂરિયાત શું છે. એને માટે પ્રભુ એમનું મન, આત્મા, પ્રાણ, શરીર વિશેષ કરીને ખુલ્લા કરવામાં આવે. પ્રાર્થના કરીએ છીએ. મારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, જે લોકોને પણ પ્રભુ પોતાના જીવનમાં તેઓ પાપોની માફી પામ્યા છે એવો વિશ્વાસ નથી, તો પ્રભુ એ દિશામાં પણ પવિત્ર આત્મા દેવ અમે તમારું હલનચલન માંગીએ છીએ. પ્રભુ, તમે એ પરમેશ્વર છો કે જે અમને સમજાવે છે કે અમને પાપોની માફીની જરૂર છે અને જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ અને અમને પાપોની માફી મળે છે ત્યારે પ્રભુ તમે અમને એ ખાતરી અને વિશ્વાસથી પણ ભરો છો કે તમે અમારા પાપ માફ કર્યા છે. તો પ્રભુ, આજે એ જ પ્રકારના અનુભવમાં પ્રભુ તમે આખી મંડળીને અને દરેક સભ્યને તમે લીડ કરો. આજે કોઈ વ્યક્તિ બાકી ના રહી જાય. જે લોકોએ પોતાની સોંપણી થોડીક ગુમાવી દીધી છે, પ્રભુ આજે તમે એમની સાથે વ્યવહાર કરો કે પ્રભુ એ લોકો તમને તમારી સોંપણીમાં હજુ વધારે દ્રઢ કરે. પ્રભુ, તેઓ તમારી પ્રત્યે વચનો દ્વારા સોંપાઈને વૃદ્ધિ પામે. જે લોકો વારંવાર પ્રભુ પાપમાં પડે છે, વારંવાર પ્રભુ તેઓ લલચાઈ જાય છે, વારંવાર તેઓ પોતાનું નિયંત્રણ ગુમાવે છે, મારી પ્રાર્થના છે પ્રભુ એક તાજી કૃપા પ્રભુ એમના જીવન પર ઉતરી આવો. પ્રભુ, તમારું વચન કહે છે કે માણસને તો શક્ય નથી પણ પ્રભુ તમને સઘળું શક્ય છે. તો પ્રભુ, એ જ રીતે જે તમને શક્ય છે પ્રભુ અમને પણ શક્ય છે. તમે પાપથી દૂર રહ્યા, અમે પણ રહી શકીએ છીએ. પ્રભુ, એક વિશેષ અનુગ્રહથી તમે એમને આ સમયે ભરો, એ પ્રાર્થના. પ્રભુ, દરેક વ્યક્તિને ફરીથી તમારા હાથમાં મૂકીએ છીએ, તમારા નિયંત્રણ હેઠળ કબૂલ કરીએ છીએ. નવો જન્મ, પાપોની માફી અને પવિત્ર આત્માના હલનચલનનો દાવો કરીએ છીએ. સઘળા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ.
પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમીન.